અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે પ્રાથમિક રિપોર્ટ જાહેર થયો છે। ટેક ઓફના તુરંત બાદ બંને એન્જિન બંધ થતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે। એએઆઈબીની તપાસ અંગે 15 પેજનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો। એક સેકન્ડના સમયગાળામાં ઇંધણની સ્વિચ બંધ થઈ ગઈ હતી। ઇંધણ મળતું બંધ થતા એન્જિનની તાકાતમાં ઘટાડો થયો હતો। ઉડાન બાદ જ વિમાનમાંથી રેમ એર ટર્બાઇન બહાર આવી ગયા હતા। ફ્યુલની સ્વિચ ચાલુ કરતા એન્જિન 1 શરૂ થવાની પ્રક્રિયા સફળ રહી હતી, પરંતુ એન્જિન 2 ચાલુ થઈ ન શક્યું અને એના કારણે આખી આ દુર્ઘટના થઈ। વિમાન એરપોર્ટની દિવાલ પાર કરે તે પહેલા જ નીચે પડી ગયું। મહત્વનું છે કે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ 12મી જૂને થયેલી દુર્ઘટનાનો આજે 1 મહિનો પૂર્ણ થયો છે। આજે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં ઘણા બધા ખુલાસાઓ થયા છે। ઇંધણ માટેની સ્વિચ એક સેકન્ડના સમયગાળામાં બંધ થતા બંને પાયલટ વચ્ચે વાતચીત થઈ। કોકપિટમાં રેકોર્ડ થયેલી વાતચીત મુજબ એન્જિન બંધ થતાં જ બંને પાયલટ હરકતમાં આવી ગયા હતા। જોકે સીસીટીવી ફૂટેજમાં કોઈ બર્ડ હિટની ઘટના દેખાઈ નથી। વિમાનમાં ઇંધણ ધોરણો મુજબ નાખવામાં આવેલું હતું। દુર્ઘટના સ્થળની ડ્રોન મારફતે રેકોર્ડિંગ કરાઈ રહી છે અને કાટમાળને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યો છે, જેમાંથી એન્જિન અને અન્ય જરૂરી ભાગોની તપાસ થશે। સાથે જ એપીયુ અને ડાબી પાંખથી પણ ઇંધણના નમૂના લેવાયા છે, જેની આગળ તપાસ થશે। ક્રૂ અને મુસાફરોના પોસ્ટમોર્ટમ રિપોર્ટની સમીક્ષા પણ થઈ રહી છે। અત્યાર સુધી B7878 અને જેનેક્સ 1B એન્જિનને લઈ કોઈ ચેતવણી જાહેર કરાઈ નથી। તો પ્રાથમિક રિપોર્ટમાં શું સામે આવ્યું છે તે વિશે વિગતવાર થોડી વાત કરી લઈએ તો ટેક ઓફ બાદ બંને એન્જિન બંધ થતા આ દુર્ઘટના થઈ છે અને આ કેટલીક સેકન્ડોમાં જ થયું છે। બંને એન્જિન બંધ થઈ ગયા છે। કોકપિટમાંથી મળેલા વોઇસ રેકોર્ડરથી ખુલાસો થયો છે કે બંને પાયલટ વચ્ચે જે વાતચીત થયેલી છે તેને લઈને પણ ખુલાસો થયો છે। કટ ઓફને લઈને બંને પાયલટ અસમંજસમાં હતા। બંને પાયલટ વચ્ચે વાતચીત થયેલી છે। એન્જિનમાં ફ્યુલનો સપ્લાય બંધ થઈ ગયો હતો। ત્યારબાદ જે ફર્સ્ટ એન્જિન છે તે થોડું ઘણું ચાલુ થયું હતું, પરંતુ બીજું એન્જિન છે તે ચાલુ ન થતા આખી દુર્ઘટના સર્જાઈ। ઇંધણ ન મળતા બંને એન્જિનની તાકાતમાં ઘટાડો થયો હતો। એન્જિન બંધ થતા વિમાનમાં મુખ્ય પાવર સપ્લાય ખૂબ મોટા પાયે પ્રભાવિત થઈ હતી। રેમ એર ટર્બાઇન અને એપીયુ સિસ્ટમ શરૂ થઈ ગઈ હતી। એન્જિન બંધ થવાથી આ આખી દુર્ઘટના સર્જાઈ। રેમ એર ટર્બાઇન ઓટોમેટિક શરૂ થતી એ એક સિસ્ટમ છે, પરંતુ આ સિસ્ટમમાં જે સ્વિચ આવે છે તેમાં ખામી સર્જાઈ હતી। વિમાનને યોગ્ય ઊંચાઈ પર રાખે છે આ સિસ્ટમ। પ્રાથમિક રિપોર્ટમાં કયા ખુલાસાઓ થયા છે તે વિશે અમે માહિતી આપી રહ્યા છીએ। ઓટોમેટિક સુરક્ષા સિસ્ટમ પણ કામ ન કરતા આ દુર્ઘટના સર્જાઈ છે। વિમાન દુર્ઘટના અંગે પ્રાથમિક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને પ્રાથમિક રિપોર્ટમાં કેટલાક ખુલાસાઓ કરવામાં આવ્યા છે એ ખુલાસાઓ વિશે વાત કરી રહ્યા છીએ। ટેક ઓફના તુરંત બાદ બંને એન્જિન બંધ થઈ ગયા હતા। ત્યારબાદ જે પાયલટ દ્વારા જે સંવાદ કરવામાં આવ્યો તે પણ જે બ્લેક બોક્સ છે તેમાં રેકોર્ડ થયું હતું અને હજુ પણ ઘણી બધી એવી વિગતો છે જેને કારણે અત્યારે ઘણા બધા લોકો અસમંજસમાં છે, તેની પણ અત્યારે તપાસ થઈ રહી છે। એએઆઈબીની તપાસ અંગે 15 પેજનો પ્રાથમિક રિપોર્ટ સોંપવામાં આવ્યો છે। એ બંને એન્જિન બંધ થઈ ગયા હતા અને આ બંને એન્જિન બંધ થઈ જતા આ આખી દુર્ઘટના સર્જાઈ છે। અમદાવાદમાં વિમાન દુર્ઘટના અંગે છેલ્લા 1 મહિનાનો સમય વીતી ગયો છે અને હવે પ્રાથમિક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે। તો બ્લેક બોક્સમાં એ પણ સામે આવ્યું છે કે પાયલોટ વચ્ચે શું વાતચીત થઈ છે। પહેલા પાયલોટે કહ્યું છે કે તમે વિમાનનું એન્જિન કેમ બંધ કર્યું છે, ત્યારે બીજા પાયલોટ તેને જવાબ આપે છે કે મેં એન્જિન બંધ નથી કરેલું અને ત્યારબાદ આ આખી જે દુર્ઘટના છે તે સર્જાઈ છે। જે રિપોર્ટ સામે આવ્યો છે એએઆઈબીનો રિપોર્ટ સામે આવ્યો છે બ્લેક બોક્સ કે જેમાં તપાસ કરવામાં આવી છે। બ્લેક બોક્સમાં જે દુર્ઘટના પહેલા કયા પ્રકારની વાતચીત થઈ હતી પાયલોટો વચ્ચે, કયા પ્રકારની જે આખી સિસ્ટમ હતી તે તમામ વસ્તુઓ રેકોર્ડ થતી હોય છે અને તેની તપાસના અંતે બંને પાયલોટ વચ્ચે આ પ્રકારની વાતચીત થઈ તે પણ સામે આવ્યું છે।